છે તને ઘેર મારા, તને ઘેર મારા લાવું, અલી ગઈ નો રૂપિયો તને તું સ્કેનર મોકલ શકન નો। તો જય માતાજી મારા બધા મિત્રોને। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે, કેમ કે તમને ખ્યાલ હશે કે જે આપણે ઓલ મટીરિયલ આપીએ છીએ એમાં 4 અંકનો આપણે પાસવર્ડ રાખીએ છીએ, અને પાસવર્ડ તમને મિત્રો વિડીયોમાં મળી જશે। વિડીયોને પૂરો જોજો અને સ્ટેપ બાય સ્ટેપ મળી જશે, તો બબે કરીને આપણે આપી દઈશું। તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા ને હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે અલાઇટ મોશન લઈ લેવાનું છે, જો તમારી પાસે ના હોય તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે। અને મેં જે તમને એક પ્રોજેક્ટ આપેલો છે અને ઓલ મટીરિયલ આપેલું છે, તો તમારે પાસવર્ડ નાખીને ઓપન કરશો એટલે ઓપન થઈ જશે। તો પ્રોજેક્ટ તમારે મિત્રો કંઈક આ પ્રકારનો હશે, તો આમાં તમારે શું કરવાનું છે એ બધું જ હું તમને સમજાવી દઉં છું, તમારે ફક્ત વિડીયોને પૂરો જોવાનો છે। તો મિત્રો આમાં તમારે સૌપ્રથમ તો તમારે આપણે જે ફોટો બનાવેલો છે એ ફોટો તમારે લઈ લેવાનો છે। તો હું આમાં આપણે ફોટો આપણો બનાવેલો છે એ ફોટો હું લઈ લઉં છું। તો આપણો ફોટો આવી ગયો છે મિત્રો। ફોટો લઈ અને લોંગ પ્રેસ કરી અને હું ફોટોને સાવ નીચે લઈ લઈશ। તો ફોટાને આમ લોંગ પ્રેસ કરી અને આપણે સોંગ ઉપર મૂકી દેશું આ રીતને ફોટાને, અને સોંગની લાસ્ટમાં આપણે વયા જશું અને ફોટા પર આ રીતનું ટચ કરી અને આ ઓપ્શન ઉપર જઈ અને જેટલી સોંગની લંબાઈ છે એટલી લંબાઈ તમારે કરી લેવાની છે। એ ઓપ્શન પર ટચ કરશો એટલે ઓટોમેટિક તમારે જેટલી સોંગ હશે એટલી લંબાઈ થઈ જશે। પછી મિત્રો આટલું કરી અને હવે તમારે મિત્રો એક પીએનજી એડ કરી લેવાની છે। તો આપણે પીએનજીમાં લઈ લેશું। તો હું પીએનજી પણ લઈ લઉં છું। તો આપણે પીએનજી આ રીતની હશે, તો એને પણ હું લોંગ પ્રેસ કરી અને આ રીતની લઈ લઈશ, નીચે લઈ અને મિત્રો એને નીચે હું આપણે આ રીતનું ફોટા પર જ મૂકી દઈશું પીએનજીને, અને લાસ્ટમાં વયા જશું। લાસ્ટમાં આને પણ આની લંબાઈ સોંગ જેટલી કરી લેશું, અને પણ મિત્રો હું એક આ જે આપણી લિરિક્સ છે મતલબ કે આને થોડુંક હાઈડ કરી લઉં છું। તમારે પણ આ રીતનું હાઈડ કરી લેવાનું છે, તમને એડિટિંગ કરવામાં મજા આવે। તો આપણે આ પાર્ટિકલ જે છે એ લિરિક્સ છે। તો હું આને ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને સાઇઝને હું રોટેટ કરી લઈશ, અને સાઇઝ મિત્રો તમારે તમારી રીતની એડજસ્ટ કરી લેવાની છે, નાની મોટી। તો આ રીતની નાની મોટી હું સાઇઝ અહીંયા પરફેક્ટ આ રીતની રાખી દઉં છું, તમારે તમારી રીતના સેટ કરી લેવાની છે। તો આપણે આ પીએનજી પણ આમાં આપણી સેટ થઈ ગઈ અને લંબાઈ પણ આપણે આટલી રાખી લીધી છે। પછી મિત્રો આટલું કરી લ્યો મિત્રો, એટલે તમારે હવે એક બીજું કામ કરવાનું છે। બીજું કામ એ કરવાનું છે કે જે મેં તમને ટેમ્પલેટ ઓવરલે આપેલી છે, તો તમારે ઓવરલે આમાં કરી લેવાની છે। તો હું ઓવરલે લઈ લઉં છું। તો આ રીતની આપણી ઓવરલે હશે, તમે જોઈ શકો છો મિત્રો, આ રીતની ઓવરલે છે આપણી। તો એને પણ હું આ રીતની લઈ અને રોટેટ કરી દઈશ મિત્રો, આ 90 રોટેટ રાખી દઈશ, અને આ 3 ડોટ તમને દેખાય મિત્રો એમાં વયું જવાનું છે, અને સાઇઝ આપણે ફૂલ કરવાની છે ઓવરલેની। તો આ ફિલકમ્પેસ એરિયા કરી લેજો। તો આ ફિલકમ્પેસ એરિયા કરી અને બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે। ઓપ્શનમાં આવીને લાઇટિંગના ઓપ્શનમાં આવી પહેલું જ ઓપ્શન સ્ક્રીન દઈ દેવાનું છે, એટલે આપણી ઓવરલેમાં પરફેક્ટ સેટ થઈ જશે। પછી મિત્રો આટલું કરી અને આની લંબાઈ થોડીક ઓછી હશે, તો હું થોડુંક તમને બતાવી દઉં। તો આની લંબાઈ ઓછી છે, તો તમારે આ રીતની માથે ટચ કરી અને ઓવરલેની લાસ્ટમાં વહી જવાનું છે, અને પછી આ ઓપ્શનમાં જઈ અને કોપી કરી લેવાની રહેશે ઓવરલેને। તો હું કોપી કરી લઉં છું। આ કોપી લીએ તમને અહીં લખેલું બતાતું છે, તો કોપી કરી લેવાનું છે, ને પાછું જ એ ઓપ્શનમાં જવાનું છે ને પેસ્ટ તમારે કરી દેવાનું છે। તો અહીં પેસ્ટ લખેલું બતાશે લેયર, તો તમારે પેસ્ટ કરી દેવાની છે। આ પેસ્ટ આપણી થઈ ગઈ ને સોંગની લાસ્ટમાં આપણે જોઈ લઈશું। તો એક્સ્ટ્રાનો પાર્ટ આપણે કટ કરી દઈશું, જે વધારાનો પાછળનો પાર્ટ છે એ કટ કરી દઈશું। તો આ રીતનો કટ કરી દઈશું। આટલું કરી અને હવે તમારે ઓવરલેને જે આપણું આ ગ્રુપ છે, આ ગ્રુપની નીચે રાખવાનું છે બંને ઓવરલેને। તો હું લોંગ પ્રેસ કરી અને આપણું જે આ ગ્રુપ છે એ ગ્રુપની નીચે મૂકી દઈશ। તો આપણું આ ગ્રુપની નીચે એક ઓવરલે આવી ગઈ છે મિત્રો। તો બીજી ઓવરલેને પણ હું
આ રીતની ગ્રુપ નીચે મૂકી દઈશ. તો આપણી પરફેક્ટ આ બંને સેટ થઈ ગઈ છે ઓવરલે. પછી મિત્રો તમને એક બીજું સમજાવી દઉં કે જે આપણી પાસે આ પાર્ટિકલ વિડીયો છે, મતલબ કે પાર્ટિકલ જે આપણે હાઇડ કરેલું હતું, જે આપણે હાઇડ કરેલી હતી ઓવરલે બીજી પાર્ટિકલની ઇફેક્ટ હતી એ હાઇડ કરેલી હતી, તો એને હાઇડમાંથી આપણે હવે બહાર કાઢી દઈશું. તો આપણું ઓવરલે અને પાર્ટિકલ ઇફેક્ટ પણ આ રીતની સેટ થઈ જશે. પછી મિત્રો આટલું કરી લ્યો મિત્રો, એટલે તમારે મિત્રો આમાં બીજું કામ શું કરવું છે, જે અમારા લોગો છે તમારે રાખવો હોય તો રાખી શકો છો, બાકી ચેન્જ કરવા હોય તો ચેન્જ પણ કરી શકો છો, અને ડિલીટ કરવા હોય તો ડિલીટ પણ કરી શકો છો. તો તમારે રીતનું કરી લેવાનું છે, અને ચેન્જ કરવું હોય તો આ માથે આ રીતનું ટચ કરવાનું છે અને આ હટાવીને તમારા નામ નાખી દેવાના છે. આ રીતનું કરવાનું છે, આમાં હજી કાંઈ મહેનત કરવાની છે નહીં. પછી મિત્રો હવે લાસ્ટ કામ એક તમારે શું કરવાનું છે એ હું તમને સમજાવી દઉં. તો તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળતું હશે મિત્રો, તો તમારે ઇફેક્ટ ગ્રુપ ઉપર આ રીતનું ટચ કરવાનું રહેશે. ટચ કરી અને આ 3 ડોટમાં જવાનું રહેશે. 3 ડોટમાં જઈ અને તમારે આ ગ્રુપને અનગ્રુપ કરી દેવાનું છે. તો તમને અનગ્રુપ લખેલું બતાશે, તો અનગ્રુપ કરી દેવાનું છે. એટલે આપણો વિડીયો પણ આ રીતનો બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો ઇફેક્ટ પણ આપણી લાગી જશે, અને આ રીતનું બધું જ આપણું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતનું કમ્પ્લીટ આપણું બનીને રેડી થઈ જશે. આમાં હવે તમારે કાંઈ જ કરવાની જરૂર છે નહીં. અને જે પણ તમે સાઈઝમાં, મતલબ કે અહીં સેવ કરવા માટે જે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન બતાવે સેવ કરવા માટે એ ઓપ્શનમાં જવાનું છે, ને જે પણ સાઈઝ તમે રાખતા હોય મિત્રો તો એ રાખી દેવાની છે. તો હું તો 1080 જ રાખું છું, તો તમારે એપ સિલેક્ટ કરવી હોય તો તમે કરી શકો છો. પછી મિત્રો એક્સપોર્ટમાં મારી દેવાનું છે, એટલે તમારું સ્ટેટસ સેવ થવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આપણી ચેનલ પણ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કંઈક આપણે આવા કંઈક નવા જ વિડીયો એડિટિંગ કરતા રહેશું. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લોકો મારા બધા મિત્રોને જય માતાજી.